નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। દેશભરમાં વરસાદના વિનાશથી લઈને પૂરના ખતરાની વાત સાથે જ બતાવીશું ઉત્તર પ્રદેશમાં કપિરાજનો અનોખો આતંક। નોટોનો વરસાદ, ક્યાંક સ્પાઇડરમેન સ્ટાઇલમાં સ્ટન્ટ કરતા યુવકની થઈ છે અટકાયત। તો તમામ મુદ્દાઓની વાત કરીએ એ પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને પંજાબમાં વરસાદે વિનાશ મચાવ્યો છે। પર્વતોમાં વાદળ ફાટ્યા છે તો મેદાનોમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। ઘરો ધોવાઈ ગયા છે, રસ્તા તૂટી પડ્યા છે અને હજારો લોકો પૂરના પાણીથી ઘેરાઈ ગયા છે। ત્યારબાદ બીજા મુદ્દામાં પણ વાત, ભારે વરસાદને પગલે સેનાએ હેલિકોપ્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું તેની, પરંતુ પરિસ્થિતિ હજુ ગંભીર છે। દિલ્હીમાં ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। ઉપરવાસમાં વરસાદને કારણે સતત જળસ્તરમાં વધારો થયો। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ઉત્તર પ્રદેશના ઔરૈયાની કે જ્યાં એક કપિરાજે બાઇકની ડિક્કીમાંથી 80,000 રોકડા કાઢીને ઝાડ પર ચડી નોટોનો કર્યો વરસાદ, જેને લઈને લોકોમાં હાહાકાર મચી ગયો અને લોકો પૈસા લેવા માટે પડાપડી કરવા લાગ્યા। ચોથા મુદ્દામાં વાત, ઓડિશાના રાઉરકેલામાં એક યુવકને સ્પાઇડરમેન બનવાનો શોખ ભારે પડ્યો। સ્પાઇડરમેનના ડ્રેસમાં બાઇક પર સ્ટન્ટ કરીને રસ્તા પર નખરાબાજી કરી રહ્યો હતો, પણ પોલીસે તેને રંગે હાથ પકડી લીધો। ગણેશોત્સવની ઉજવણી વચ્ચે નવસારી અને ભરૂચમાં દુર્ઘટનાઓએ ખુશીના માહોલને શોકમાં ફેરવી નાખ્યો। નવસારીમાં ડીજે ટેમ્પો પરથી પટકાતા એક બાળકનું મોત થયું, તો ભરૂચમાં ડીજે ટેમ્પા અને આખલાના હુમલાથી અનેક લોકો ઘાયલ થયા, તેની પણ કરીશું વાત। અને અંતમાં તમને બતાવીશું જેમની આતુરતાથી રાહ જોવાતી હતી તે લાલ બાગચા રાજા સહિત દેશના મોંઘેરા મહેમાનની ઝલક। ક્યાંક ગજાનનને 267 કિલો સોનાથી શણગારવામાં આવ્યા છે, તો ક્યાંક વિઘ્નહર્તા 350 કિલો ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે।